જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોહેજ ગામે સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોહેજ ગામે સ્વર્ગીય લક્ષ્મણભાઈ અરજણભાઈ નંદાણીયા વિવિધલક્ષી સેવા કાર્ય ટ્રસ્ટ માંગરોળ દ્વારા સ્વર્ગીય લક્ષ્મણભાઈએ નંદાણીયાની 16મી પુણ્યતિથિ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પ સાથે રક્તદાન કેમ્પનું આયોજન લોહેજ ગામની એસડીબી હાઈસ્કૂલ ખાતે રક્તદાતાઓ દ્વારા મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડાયાબિટીસ નિદાન, જનરલ સર્જન, હૃદય રોગ નિદાન, બાળ રોગ નિદાન, સ્ત્રી રોગ નિદાન, કાન નાક ગળાના નિદાન, ન્યુરોલોજિસ્ટ, બ્લડ સુગર ટેસ્ટ, હાડકાના નિદાન, દાંતના નિદાન, ચામડીના નિદાન, જૂના હઠીલા રોગોના નિદાન, આયુર્વેદિક નિદાન, હોમિયોપેથી નિદાન, નેત્ર નિદાન કેમ્પ સાથે રક્તદાન કેમ્પ યોજાતા મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. કાર્યક્રમમાં પ્રથમ લોહેજ સ્વામી મદિરાના સ્વામીજી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ જેઠાભાઈ નંદાણીયા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, માંગરોળ શહેર પ્રમુખ નિલેશ સામૈયા, તાલુકા પંચાયત પ્રમુખ ભાવેશ ડાભી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. કેમ્પને સફળ બનાવવા ટ્રસ્ટના રવિભાઈ નંદાણીયા, મહેન્દ્રભાઈ નંદાણીયા સહિત તેમની ટીમ દ્વારા સુંદર આયોજન કરાયું હતું. જીતુ પરમાર, ZSTV માંગરોળ.